અવતારી કૃષ્ણની ચર્ચા કરી છે. આગળ પ્રભુની અનંત લીલાઓને એ જ જાણી શકે છે જે પ્રભુની નિત્ય ચરણની વંદના કરે છે. 4 પ્રકારના પ્રશ્નો કર્યા સૌનકાદી ઋષિઓએ. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી 4 પ્રકારના પ્રશ્નો કર્યા. અને ભાગવતના કર્તા સંબંધી જ્યાં પ્રશ્ન કર્યો ત્યાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના 3જા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં વસુકન્યા સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું. કોને ત્યાં? પરાશરને. સંધ્યાકાળનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું, યમુનાજીનો તટ હતો. છતાંય ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનો જન્મ થયો. કેમ? ખરેખર તો અસુર થવો જોઈએ, પણ જ્ઞાન અવતાર એવા ભગવાનના અવતાર કેમ થયા? કારણ મહાપ્રભુજી સમજાવ્યું યમનાષ્ટકમાં. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવસ્તુતે ઘન નિહે સદા ધ્રુવ પરાશરાધીષ્ટે. ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને એટલે કોઈ અસુર નહીં, પણ પરાશર મુનિને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. કારણ કે યમુનાજીના તટનો આશ્રય કર્યો. જે યમુનાજીનો આશ્રય કરે તો યમુનાજીની કૃપાથી પરાશર ઉપર શ્રી યમુનાજીની કૃપા થઈ અને એમને અભિષ્ટ ફળ રૂપે વ્યાસજી મળ્યા. દ્વીપમાં પ્રગટ થયા એટલે દ્વૈપાયન કહેવાય. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ નામ પડ્યું. કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી, વેદોના વિભાગ કર્યા, જય ગ્રંથ નામનો મહાભારત ગ્રંથ લખ્યો. છતાંય હજી મનમાં આનંદ પ્રગટ થતો નથી. આટલા ગ્રંથો લખ્યા પછી પણ વ્યાસજીના મનમાં અસંતોષ છે. કેમ? જેના માટે જન્મ લીધો છે જ્યાં સુધી એની રચના નહીં કરે ત્યાં સુધી એ આનંદ પ્રગટ નહીં થાય. જો આ વૈષ્ણવ પણ લૌકિકમાં બધું જ કરી લે, બધું જ મેળવી લે, બધી જ મનોકામના એની પૂર્ણ થાય, છતાંય મનમાં વૈષ્ણવને સંતોષ નહીં આવે. એ સંતોષ ક્યારે પેદા થશે? જ્યારે ઘરે ઠાકોરજીને પધરાવી એની સન્મુખ બેસીને મિશ્રી ભોગ ધરશે ત્યારે વૈષ્ણવને આનંદ થશે. કારણ મહાપ્રભુજી કહે આ વૈષ્ણવ લૌકિક કરવા માટે મેં ભૂતલ પર નથી મોકલ્યા. પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય ઠાકોરજીના શ્રીઅંગમાંથી થયું છે, શ્રીઅંગની સેવા માટે. અને જ્યાં સુધી ભગવત સેવામાં વૈષ્ણવ નહીં જોડાય ત્યાં સુધી એના જીવનમાં પૂર્ણ આનંદ પ્રગટ નહીં થાય. કારણ કે મહાપ્રભુજી કહે છે કે હે વૈષ્ણવો, આ સંસાર ચલાવવા માટે તમે સંસારમાં નથી આવ્યા, તમે તો ભગવત સેવા કરવા માટે આવ્યા છે. એટલે જ આપણે વાર્તા સાહિત્યમાં આવે ને, ગુસાઈજી રૂક્ષ્મણીને પૂછ્યું કેમ રહો છો, ત્યારે કહ્યું કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ત્યારે ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. વૈષ્ણવ મૂંઝાયા, આવો જવાબ, પેટ ભરીને ખાઈએ અને નીંદ ભરીને સૂઈએ, આવું કેમ? ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવ્યું કે એમ કહેવા માંગે છે આ તો ભગવદીયા છે. કહેવા એમ માંગે છે કે પેટ ભરીને ખાઈએ એટલે આટલા જન્મોથી અમે ભટકતા આવ્યા સંસારમાં, પણ ક્યારે ઠાકોરજીને ધરીને પ્રસાદી કણિકા લીધી નહીં. પણ આ જન્મમાં વૈષ્ણવ કુળમાં જન્મ થયો, ગુસાઈજીના સેવક થયા, માથે ઠાકોરજી બિરાજ્યા અને હવે પ્રભુને ભોગ ધરીને લીધું, તે હવે જઈને અમારું પેટ ભરાયું.
બાકી તો પેટ ભરવા માટે જીવતા રહ્યા, પણ ક્યારે સંતોષ થયો નહીં. તો જેના માટે જન્મ થયો એ કાર્યમાં જ્યાં સુધી ન જોડાવ ત્યાં સુધી ચિત્તમાં આનંદ અને સંતોષ પ્રગટ થતો નથી. હાડ માંસ કી કોટડી ઓર ભીતર ભરી ભંગાર. બાકી તો દેહ આવો જ છે. એની સાર્થકતા અને સફળતા ત્યારે થાય જ્યારે આ દેહ ભગવત સેવામાં જોડાય. મનમાં અસંતોષ અને ઉદ્વેગ છે. શોકાતુર થઈને વ્યાસજી આશ્રમમાં બિરાજમાન છે અને એટલામાં દૂરથી શબ્દો સંભળાયા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. કાન ઊંચા થઈ ગયા વ્યાસજીના. અરે નારદજી પધારી રહ્યા છે કે શું? ઉભા થઈ ગયા, દ્વાર પર જઈને સ્વાગત કરવા માટે આવ્યા. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. આપણા ઘરે કોઈ વૈષ્ણવ પધારે, વૈષ્ણવને કેવો આનંદ થાય. જ્યારે પરમાનંદ દાસજીના ઘરે સુરદાસ, કુંભનદાસ આદિ વૈષ્ણવને આવતા જોયા અને દોડતા પરમાનંદ દાસજી દ્વાર પર ગયા, કીર્તન બનાવીને ગાયું, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજિયારે. અરે મારે ઘરે વૈષ્ણવ આવે. આપણે ત્યાં ઘરે ઠાકોરજી આજે પ્રેમથી આરોગ્યા એ ખબર કેમ પડે? જ્યારે પૂછ્યું મહાપ્રભુજીને કે પ્રભુ અમારે ઘેર પ્રેમથી આરોગ્યા એ અમને ખબર કેમ પડે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે પ્રસાદ લેવા બેઠો અને એ જ સમયે કોઈ વૈષ્ણવ આવી જાય અને એને પ્રસાદ લેવડાવી દો, ત્યારે માનજો આજે પ્રભુ પ્રેમથી આરોગ્યા છે. આપણે ત્યાં પ્રમાણ છે, વૈષ્ણવ આવે વાર નહીં, દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોન. હરિરાયજી શિક્ષા પર વલ્લભ સાખીમાં કહ્યું કે વૈષ્ણવ ઘરે આવે ત્યારે આ ચાર રત્નો આપવા: આસન, જલ, વાણી મધુર और યથાશક્તિ સો અન્ન. વૈષ્ણવ આવે ને તો દરવાજેથી પાછા નહીં જવા દેવા. એમને કહ્યું 2 મિનિટ તો 2 મિનિટ, પણ ઘરે બેસીને જાઓ. કારણ કે વૈષ્ણવ નહીં, પણ એના હૃદયમાં મહાપ્રભુજી આપણા ઘરે પધાર્યા છે. તમે બેઠકજીમાં જારી ભરવા જાઓ, બહુ સરસ વાત છે, પણ ઘરે આવેલા વૈષ્ણવને જલ લેવડાવો ને તો એના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે અને એ સમયે જારી ભર્યાનું પુણ્ય તમને ઘરે જ મળી જાય છે. એવો ભાવ આપણે ત્યાં છે, એવો વિવેક આપણા આચાર્યોએ આપણને શીખવાડ્યો છે. આસન જલ, જલપાન કરાવો, વાણી મધુર. વૈષ્ણવ આવે તો ઉત્તમ વચનોથી એમનું સ્વાગત કરો. સારું થયું અમારા ઘરે આપ આવ્યા, બહુ ખુશીની વાત છે. કારણ કે વૈષ્ણવ કોણ? પહેલો વય વલ્લભનો, છેલ્લો વય વિઠ્ઠલનો અને વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો. આમ વલ્લભ, વિઠ્ઠલ અને કૃષ્ણ જેના હૃદયમાં એક સ્વરૂપે બિરાજતા હોય એ જ અમારા વૈષ્ણવ છે. જેના હૃદયમાં ત્રણેય સ્વરૂપ બિરાજે છે. વૈષ્ણવ કોણ? જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુનું ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એ વૈષ્ણવ છે. અને આવા વૈષ્ણવ જ્યારે આપણા ઘરે આવે ત્યારે પ્રભુ આપણા પર કૃપા કરી રહ્યા છે એનો સંકેત ઠાકોરજી કરે. નારદજીને આવતા જોયા, વ્યાસજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. આવો આવો નારદજી. નારદજી કહે, પણ વ્યાસજી તમે આવા શોકાતુર કેમ છો? આવી ઉદાસીનતા ચિત્તમાં કેમ? આપે તો આટલા આટલા ગ્રંથો રચ્યા છે, આપના ચિત્તમાં તો પ્રસન્નતા હોય. વ્યાસજી કહેવા લાગ્યા, 17 પુરાણો રચ્યા પછી પણ મનમાં પ્રસન્નતા જાગતી નથી. નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. જો નારદજીને આપણે ભલે હાંસીનું પાત્ર બનાવી લીધો, પણ જેટલા પણ આપણા શાસ્ત્રો છે એના મૂળમાં નારદજી રહેલા છે. ભક્તિના ઉપદેશક નારદજી છે, ભક્તિ સૂત્રો નારદજી આપ્યા છે. ભગવદ અવતાર છે અને ઉત્તમ ઋષિ છે. અને એટલા માટે નારદજીને સાધારણ નહીં જાણવા. આપણા દરેક શાસ્ત્રોના મૂળમાં નારદજી છે. નારમ અજ્ઞાનમ, જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. નારમ જ્ઞાનમ દદાતી નારદ, જે જ્ઞાનનું દાન કરે નારદ છે. નારદજીએ કહ્યું, વ્યાસજી
શોકનું કારણ એક જ છે. આપે ધર્મનું વર્ણન તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો, જેમાં કેવલ ને કેવલ પ્રભુનો વિમલ યશ હોય, ભક્તિ સિવાય બીજી કોઈ વાત ન હોય, વિશુદ્ધ ભક્તિનું જેમાં વર્ણન હોય, એવી ભાગવતજીની રચના આપે નથી કરી. વ્યાસજી આપના હૃદયમાં જ ભાગવતજી બિરાજે છે. એનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આપે લખ્યું છે. અને જ્યાં સુધી એ ભાગવતજીની રચના નહીં કરો, ત્યાં સુધી આપના હૃદયમાં આનંદ નહીં પ્રગટ થાય. કારણ કે વિશુદ્ધ ભક્તિ જ આનંદ આપી શકે છે. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, પ્રભુની વિશુદ્ધ ભક્તિને કારણે એક દાસીનો પુત્ર હું હતો, તે આજે ભગવાનનો અવતાર બનીને ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું. પોતાના પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા. કેવલ ઉપદેશ નહીં, પ્રેરણા આપી. ઘણીવાર લોકો કે અમે ઘરે આટલું કહીએ તોય માનતા નથી, કારણ કે ઉપદેશ આપીએ છીએ, પ્રેરણા નથી આપતા. પ્રેરણા માટે પોતે આચરણ કરવું પડે. હું તો એક જ પ્રશ્ન કરું, આપણા બધામાં કઈ એવી વસ્તુ કે એનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ? શું ક્યારે આપણે આપણા બાળકોને એમ કહ્યું કે જો બેટા, જીવનમાં ઘણા સંઘર્ષો જોયા, સારા ખરાબ દિવસો જોયા, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, બસ એમની કૃપાથી, એમની સેવા જ્યારથી કરવા લાગ્યા ત્યારથી મારા જીવનમાં પરિવર્તન આવી ગયું. ઠાકોરજી બધેથી મને ઉગારી લીધો, બેટા તું આમની સેવા કરીશ ને, જીવનમાં સંકટોથી તરી જઈશ, પ્રભુ બધેથી તારી રક્ષા કરશે. આવું પોતાનું એક્ઝામ્પલ આપીને જ્યારે વાત કરશો ને, ત્યારે વધારે અસર થશે. નહીં તો દીકરો એ કહેશે, પપ્પા તમે તો કરતા નથી, મને શેના કહો છો? ઉપદેશ કરતા પ્રેરણા વધારે અસરકારક છે. બાળકોને ધર્મશાસ્ત્રોના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પા શું કરે છે એના એક્ઝામ્પલ જોઈએ છે. ઘણીવાર લોકો એમ કે હવેના છોકરાઓ માનતા નથી, પહેલા તો અમારા બાપુજી જેમ કહેતા એમ અમે કરી લેતા. એમાં આપણી કોઈ વિશેષતા, નવી પેઢી બગડી એનો અર્થ નથી, પણ આપણા વડીલોનું જીવન જ એવું હતું કે જે કહેતા આપણે માનવું જ પડતું. આજે આપણા જ જીવનમાં એ વાત નથી, તો આપણે કયા મોડે આપણા બાળકોને પ્રેરિત કરી શકવાના? અને એટલા માટે સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ રૂપ આપણા બાળકો માટે નહીં બનીએ ને, ત્યાં સુધી બાળકોને પ્રેરણા નહીં આપી શકે. એટલે જે વાત તમે ઈચ્છો કે આવતી પેઢીમાં જાય, એ વાત તમારે પોતાએ જીવવી પડશે. આપણે એનું આચરણ કરીને બતાવીએ તો એ અસર વધારે થાય. એ તો એક છોકરા એને પપ્પા પાસે બેઠો હતો ને પપ્પાને કહ્યું કે પપ્પા સ્કૂલમાંથી લેસન આપ્યું છે, મને 5 પાંડવોના નામ લખાવો. અને પપ્પા નારાજ થયા, તને આટલું નથી આવડતું? આપણા ધર્મનું તને કઈ જ્ઞાન નથી, કઈ સમજતો નથી, કઈ વાંચતો નથી, લાવ રામાયણ, હમણાં 5 પાંડવોના નામ લખાઈ આપો. હવે પપ્પા રામાયણમાં 5 પાંડવો ગોતતા હોય તો પછી દીકરાનું શું થાય? અને એટલા માટે પ્રેરણા રૂપ બનો. આપણે કોઈ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે આપણા ઘરોમાં વડીલોને જોયા છે અને એનો પ્રભાવ આપણા પર પડ્યો છે. 2 ડિગ્રી તાવ બાને આવતો હોય, ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય, અને ઘરના બધા કે હવે ઊભા ન થતા, હમણાં સેવા કરવાની જરૂર નથી, અમે બધું જોઈ લઈશું, છતાંય સવાર પડે અને બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય, આવા દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા છે. અને એનો પ્રભાવ આપણા પર છે. આપણે કોઈ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા. આ દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા છે અને એની અસર આપણા ઉપર છે. અને આવા દ્રશ્યો જ્યારે ઘરે ઘરે ઊભા થાય, પોતે પ્રેરણા રૂપ બનીને જ્યારે વાત કરીએ, ત્યારે એનો પ્રભાવ વધારે પડે. નારદજી એક ઉપદેશ નથી આપ્યો, કહ્યું નારદજી કેવા લાગ્યા, વ્યાસજી ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, પણ જો ભગવાનના વિમલ યશનું ગાન એમાં ન હોય તો એમાં પરમહંસ આનંદ આવતો વિશુદ્ધ ભક્તિ છે તો ઠાકોરજી એના પર જરૂર કૃપા કરે. આપણે ત્યાં નથી આવતા પ્રસંગો, અને અનેક પ્રકારના એવા પ્રસંગો જ્યારે આવ્યા, તાનસેન ગુસાઈજીને સંગીત સંભળાવ્યા, એટલું સુંદર ગાયું કે 500 સોનામોરનો થાળ ગુસાઈજી આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપ્યો. તાનસેને કહ્યું, મહારાજ
500 सोना मोर तो समझ में आई, पर ऊपर कौड़ी रखकर क्यों दी? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન, તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ આ 500 સોના મોર, પણ એમાં પ્રભુના વિમલ યશનું ગાન નથી, એટલે અમારા માટે તો એ કૌડી બરાબર છે. જેમાં વિશુદ્ધ ભક્તિ ન હોય, પ્રભુને એમાં આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, મારી સામે જુઓ વ્યાસજી, હું દાસીનો પુત્ર હતો પૂર્વજન્મ. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ પધારે, અને મારી માને એમની ચાકરીમાં રાખી દીધી ગામવાળાઓએ. રોજ રાત્રે સત્સંગ સભા થાય, મહાત્માઓના મુખેથી ભગવદ વચનો સાંભળી મારું અંતઃકરણ પવિત્ર થવા લાગ્યું. સત્સંગમાં મને આનંદ આવવા લાગ્યો. હું બાળક હતો, પણ બાલિશતા મારી અંદર નહોતી. મારું અંતઃકરણ વિશુદ્ધ બની ગયું. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી, અને હવે તો મહાત્માને પધારવાનો સમય થયો. જ્યારે ગામ છોડીને જવા લાગે, મારું અવતારી કૃષ્ણની ચર્ચા કરી છે. આગળ પ્રભુની અનંત લીલાઓને એ જ જાણી શકે છે જે પ્રભુની નિત્ય ચરણની વંદના કરે છે. 4 પ્રકારના પ્રશ્નો કર્યા સૌનકાદી ઋષિઓએ. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. 4 પ્રકારના પ્રશ્નો કર્યા. અને ભાગવતના કર્તા સંબંધી જ્યાં પ્રશ્ન કર્યો, ત્યાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના 3જા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં વસુકન્યા સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું. કોને ત્યાં? પરાશરને. સંધ્યાકાળનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું, યમુનાજીનો તટ હતો, છતાંય ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનો જન્મ થયો. કેમ? ખરેખર તો અસુર થવો જોઈએ, પણ જ્ઞાન અવતાર એવા ભગવાનના અવતાર કેમ થયા? કારણ મહાપ્રભુજી સમજાવ્યું યમનાષ્ટકમાં. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિહે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ. ધ્રુવ અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને, એટલે કોઈ અસુર નહીં, પણ પરાશર મુનિને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું, કારણ કે યમુનાજીના તટનો આશ્રય કર્યો. જે યમુનાજીનો આશ્રય કરે તો યમુનાજીની કૃપાથી પરાશર ઉપર શ્રી યમુનાજીની કૃપા થઈ, અને એમને અભિષ્ટ ફળ રૂપે વ્યાસજી મળ્યા. દ્વીપમાં પ્રગટ થયા એટલે દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ નામ પડ્યું. કાળા હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી, વેદોના વિભાગ કર્યા, જયગ્રંથ નામનો મહાભારત ગ્રંથ લખ્યો. છતાં હજી મનમાં આનંદ પ્રગટ થતો નથી. આટલા ગ્રંથો લખ્યા પછી પણ વ્યાસજીના મનમાં અસંતોષ છે. કેમ? જેના માટે જન્મ લીધો છે, જ્યાં સુધી એની રચના નહીં કરે ત્યાં સુધી એ આનંદ પ્રગટ નહીં થાય. જો આ વૈષ્ણવ પણ લૌકિકમાં બધું જ કરી લે, બધું જ મેળવી લે, બધી જ મનોકામના એની પૂર્ણ થાય, છતાંય મનમાં વૈષ્ણવને સંતોષ નહીં આવે. એ સંતોષ ક્યારે પેદા થશે? જ્યારે ઘરે ઠાકોરજીને પધરાવી એની સન્મુખ બેસીને મિશ્રી ભોગ ધરશે, ત્યારે વૈષ્ણવને આનંદ થશે.
કારણ મહાપ્રભુજી કહે આ વૈષ્ણવ લૌકિક કરવા માટે મેં ભૂતલ પર નથી મોકલ્યા. પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય ઠાકોરજીના શ્રીઅંગમાંથી થયું છે, શ્રીઅંગની સેવા માટે. અને જ્યાં સુધી ભગવત સેવામાં વૈષ્ણવ નહીં જોડાય ત્યાં સુધી એના જીવનમાં પૂર્ણ આનંદ પ્રગટ નહીં થાય. કારણ કે મહાપ્રભુજી કહે છે કે હે વૈષ્ણવો, આ સંસાર ચલાવવા માટે તમે સંસારમાં નથી આવ્યા, તમે તો ભગવત સેવા કરવા માટે આવ્યા છે. એટલે જ આપણે વાર્તા સાહિત્યમાં આવે ને, ગુસાઈજી રૂક્ષ્મણીને પૂછ્યું કેમ રહો છો, ત્યારે કહ્યું કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ત્યારે ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. વૈષ્ણવ મૂંઝાયા, આવો જવાબ, પેટ ભરીને ખાઈએ ને નીંદ ભરીને સૂઈએ, આવું કેમ? ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવ્યું કે એમ કહેવા માંગે છે આ તો ભગવદીયા છે. કહેવા એમ માંગે છે કે પેટ ભરીને ખાઈએ એટલે આટલા જન્મોથી અમે ભટકતા આવ્યા સંસારમાં, પણ ક્યારે ઠાકોરજીને ધરીને પ્રસાદી કણિકા લીધી નહીં. પણ આ જન્મમાં વૈષ્ણવ કુળમાં જન્મ થયો, ગુસાઈજીના સેવક થયા, માથે ઠાકોરજી બિરાજ્યા અને હવે પ્રભુને ભોગ ધરીને લીધું, તે હવે જઈને અમારું પેટ ભરાયું. બાકી તો પેટ ભરવા માટે જીવતા રહ્યા પણ ક્યારે સંતોષ થયો નહીં. તો જેના માટે જન્મ થયો એ કાર્યમાં જ્યાં સુધી ન જોડાવ ત્યાં સુધી ચિત્તમાં આનંદ અને સંતોષ પ્રગટ થતો નથી. हाड़ मास की कोटड़ी और भीतर भरी भंगार. बाकी तो देह આવો જ છે. એની સાર્થકતા અને સફળતા ત્યારે થાય જ્યારે આ દેહ ભગવત સેવામાં જોડાય. મનમાં અસંતોષ અને ઉદ્વેગ છે. શોકાતુર થઈને વ્યાસજી આશ્રમમાં બિરાજમાન છે અને એટલામાં દૂરથી શબ્દો સંભળાયા, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. કાન ઊંચા થઈ ગયા વ્યાસજીના. અરે નારદજી પધારી રહ્યા છે કે શું? ઉભા થઈ ગયા, દ્વાર પર જઈને સ્વાગત કરવા માટે આવ્યા. आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे. આપણા ઘરે કોઈ વૈષ્ણવ પધારે, વૈષ્ણવને કેવો આનંદ થાય. ત્યારે પરમાનંદદાસજીના ઘરે સુરદાસ, કુંદનદાસ આદિ વૈષ્ણવને આવતા જોયા અને દોડતા પરમાનંદદાસજી દ્વાર પર ગયા, કીર્તન બનાવીને ગાયું, આए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे. અરે મારે ઘરે વૈષ્ણવ આવે. આપણે ત્યાં ઘરે ઠાકોરજી આજે પ્રેમથી આરોગ્યા એ ખબર કેમ પડે? જ્યારે પૂછ્યું મહાપ્રભુજીને કે પ્રભુ અમારે ઘેર પ્રેમથી આરોગ્યા એ અમને ખબર કેમ પડે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે પ્રસાદ લેવા બેઠો અને એ જ સમયે કોઈ વૈષ્ણવ આવી જાય અને એને પ્રસાદ લેવડાવી દો ત્યારે માનજો આજે પ્રભુ પ્રેમથી આરોગ્યા છે. આપણે ત્યાં પ્રમાણ છે, વૈષ્ણવ આવે વાર નહીં, દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોન. હરિરાયજી શિક્ષા પર આ વલ્લભ સાખીમાં કહ્યું કે વૈષ્ણવ ઘરે આવે ત્યારે આ ચાર રત્નો આપવા, આસન જલ વાણી મધુર और યથાશક્તિ સો અન્ન. વૈષ્ણવ આવે ને તો દરવાજેથી પાછા નહીં જવા દેવા. એમને કહું 2 મિનિટ તો 2 મિનિટ પણ ઘરે બેસીને જાઓ. કારણ કે વૈષ્ણવ નહીં પણ એના હૃદયમાં મહાપ્રભુજી આપણા ઘરે પધાર્યા છે. તમે બેઠકજીમાં જારી ભરવા જાઓ, બહુ સરસ વાત છે, પણ ઘરે આવેલા વૈષ્ણવને જલ લેવડાવો ને તો એના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે અને એ સમયે જારી ભર્યાનું પુણ્ય તમને ઘરે જ મળી જાય છે. એવો ભાવ આપણે ત્યાં છે, એવો વિવેક આપણા આચાર્યોએ આપણને શીખવાડ્યો છે. આસન જલ, જલપાન કરાવો, વાણી મધુર. વૈષ્ણવ આવે તો ઉત્તમ વચનોથી એમનું સ્વાગત કરો. સારું થયું અમારા ઘરે આપ આવ્યા, બહુ ખુશીની વાત છે. કારણ કે વૈષ્ણવ કોણ? પહેલો વય વલ્લભનો, છેલ્લો વય વિઠ્ઠલનો અને વચ્ચેનો સ્ન એ કૃષ્ણનો. આમ વલ્લભ, વિઠ્ઠલ અને કૃષ્ણ જેના હૃદયમાં એક સ્વરૂપે બિરાજતા હોય એ જ અમારા વૈષ્ણવ છે. જેના હૃદયમાં ત્રણેય સ્વરૂપ બિરાજે છે. વૈષ્ણવ કોણ? જેના મુખમાં સ્મિત હોય,
કંઠમાં પ્રભુનું ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય એ વૈષ્ણવ છે. અને આવા વૈષ્ણવ જ્યારે આપણા ઘરે આવે ત્યારે પ્રભુ આપણા પર કૃપા કરી રહ્યા છે એનો સંકેત ઠાકોરજી કરે. નારદજીને આવતા જોયા વ્યાસજી ખૂબ પ્રસન્ન થઈ ગયા. આવો આવો નારદજી. નારદજી કહે પણ વ્યાસજી તમે આવા શોકાતુર કેમ છો? આવી ઉદાસીનતા ચિત્તમાં કેમ? આપે તો આટલા આટલા ગ્રંથો રચ્યા છે, આપના ચિત્તમાં તો પ્રસન્નતા હોય. વ્યાસજી કહેવા લાગ્યા 17 પુરાણો રચ્યા પછી પણ મનમાં પ્રસન્નતા જાગતી નથી. નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. જો નારદજીને આપણે ભલે હાંસીનું પાત્ર બનાવી લીધું, પણ જેટલા પણ આપણા શાસ્ત્રો છે એના મૂળમાં નારદજી રહેલા છે. ભક્તિના ઉપદેશક નારદજી છે. ભક્તિ સૂત્રો નારદજી આપ્યા છે. ભગવદ અવતાર છે અને ઉત્તમ ઋષિ છે. અને એટલા માટે નારદજીને સાધારણ નહીં જાણવા. આપણા દરેક શાસ્ત્રોના મૂળમાં નારદજી છે. નારમ અજ્ઞાનમ, જે અજ્ઞાનનું ખંડન કરે નારદ. નારમ જ્ઞાનમ દદાતી નારદ, જે જ્ઞાનનું દાન કરે નારદ છે. નારદજીએ કહ્યું વ્યાસજી શોકનું કારણ એક જ છે. આપે ધર્મનું વર્ણન તો વિસ્તારથી આટલા આટલા ગ્રંથોમાં કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં કેવલ ને કેવલ પ્રભુનો વિમલ યશ હોય, ભક્તિ સિવાય બીજી કોઈ વાત ન હોય, વિશુદ્ધ ભક્તિનું જેમાં વર્ણન હોય, એવી ભાગવતજીની રચના આપે નથી કરી. વ્યાસજી આપના હૃદયમાં ભાગવતજી બિરાજે છે. એનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આપે લખ્યું છે. અને જ્યાં સુધી એ ભાગવતજીની રચના નહીં કરો ત્યાં સુધી આપના હૃદયમાં આનંદ નહીં પ્રગટ થાય. કારણ કે વિશુદ્ધ ભક્તિ જ આનંદ આપી શકે છે. નારદજી કહેવા લાગ્યા વ્યાસજી મારી સામે જુઓ. પ્રભુની વિશુદ્ધ ભક્તિને કારણે એક દાસીનો પુત્ર હું હતો, તે આજે ભગવાનનો અવતાર બનીને ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું. પોતાના પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા. કેવલ ઉપદેશ નહીં, પ્રેરણા આપી. ઘણીવાર લોકો કે અમે ઘરે આટલું આટલું કહીએ તોય માનતા નથી, કારણ કે ઉપદેશ આપીએ છીએ, પ્રેરણા નથી આપતા. પ્રેરણા માટે પોતે આચરણ કરવું પડે. હું તો એક જ પ્રશ્ન કરું, આપણા બધામાં કઈ એવી વસ્તુ કે એનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ? શું ક્યારે આપણે આપણા બાળકોને એમ કહ્યું કે જો બેટા જીવનમાં ઘણા સંઘર્ષો જોયા, સારા ખરાબ દિવસો જોયા, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, બસ એમની કૃપાથી એમની સેવા જ્યારથી કરવા લાગ્યા ત્યારથી મારા જીવનમાં પરિવર્તન આવી ગયું. ઠાકોરજી બધેથી મને ઉગારી લીધો. બેટા તું આમની સેવા કરીશ ને જીવનમાં સંકટોથી તરી જઈશ, પ્રભુ બધેથી તારી રક્ષા કરશે. આવું પોતાનું એક્ઝામ્પલ આપીને જ્યારે વાત કરશો ને ત્યારે વધારે અસર થશે. નહીં તો દીકરો એ કહેશે પપ્પા તમે તો કરતા નથી, મને શેના કહો છો? ઉપદેશ કરતા પ્રેરણા વધારે અસરકારક છે. બાળકોને ધર્મશાસ્ત્રોના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પા શું કરે છે એના એક્ઝામ્પલ જોઈએ છે. ઘણીવાર લોકો એમ કે હવેના છોકરાઓ માનતા નથી, પહેલા તો અમારા બાપુજી જેમ કહેતા એમ અમે કરી લેતા. એમાં આપણી કોઈ વિશેષતા, નવી પેઢી બગડી એનો અર્થ નથી, પણ આપણા વડીલોનું જીવન જ એવું હતું કે જે કહેતા આપણે માનવું જ પડતું. આજે આપણા જ જીવનમાં એ વાત નથી તો આપણે કયા મોઢે આપણા બાળકોને પ્રેરિત કરી શકવાના? અને એટલા માટે સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ રૂપ આપણા બાળકો માટે નહીં બનીએ ને ત્યાં સુધી બાળકોને પ્રેરણા નહીં આપી શકે. એટલે જે વાત તમે ઈચ્છો કે આવતી પેઢીમાં જાય એ વાત તમારે પોતાએ જીવવી પડશે. આપણે એનું આચરણ કરીને બતાવ્યું તો એ અસર વધારે થાય. એ તો એક છોકરા એને પપ્પા પાસે બેઠો હતો ને પપ્પાને કહ્યું કે પપ્પા સ્કૂલમાંથી લેસન આપ્યું છે, મને 5 પાંડવોના નામ લખાવો. અને પપ્પા નારાજ થયા, તને આટલું નથી આવડતું, આપણા ધર્મનું તને કઈ જ્ઞાન નથી, કઈ સમજતો નથી, કઈ વાંચતો નથી, લાવ રામાયણ, હમણાં 5 પાંડવોના નામ લખાઈ આપો. હવે પપ્પા રામાયણમાં 5 પાંડવો ગોતતા હોય તો પછી દીકરાનું શું થાય? અને એટલા માટે પ્રેરણા રૂપ બને. આપણે કોઈ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે આપણા ઘરોમાં વડીલોને જોયા છે અને એનો પ્રભાવ આપણા પર પડ્યો છે.
2 ડિગ્રી તાવ બાને આવતો હોય, ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય અને ઘરના બધા કે હવે ઊભા ન થતા, હમણાં સેવા કરવાની જરૂર નથી, અમે બધું જોઈ લઈશું, છતાંય સવાર પડે અને બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય, આવા દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા છે અને એનો પ્રભાવ આપણા પર છે. આપણે કોઈ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા. આ દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા છે અને એની અસર આપણા ઉપર છે. અને આવા દ્રશ્યો જ્યારે ઘરે ઘરે ઊભા થાય, પોતે પ્રેરણારૂપ બનીને જ્યારે વાત કરીએ ત્યારે એનો પ્રભાવ વધારે પડે. નારદજી એક ઉપદેશ નથી આપ્યો, કહ્યું નારદજી કેવા લાગ્યા, વ્યાસજી ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, પણ જો ભગવાનના વિમલ યશનું ગાન એમાં ન હોય તો એમાં પરમહંસ આનંદ આવતો વિશુદ્ધ ભક્તિ છે તો ઠાકોરજી એના પર જરૂર કૃપા કરે. આપણે ત્યાં નથી આવતા પ્રસંગો, અને અનેક પ્રકારના એવા પ્રસંગો જ્યારે આવ્યા, તાનસેન ગુસાઈજીને સંગીત સંભળાવ્યા, એટલું સુંદર ગાયું કે 500 સોનામોરનો થાળ ગુસાઈજી આપે, પણ ઉપર એક કોડી મૂકીને આપે. તાનસેને કહ્યું મહારાજ 500 સોનામોર તો સમજ में आई, पर ऊपर कौड़ी रखकर क्यों दी? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ આ 500 સોનામોર, પણ એમાં પ્રભુના વિમલ યશનું ગાન નથી, એટલે અમારા માટે તો એ કોડી બરાબર છે. જેમાં વિશુદ્ધ ભક્તિ ન હોય પ્રભુને એમાં આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, મારી સામે જુઓ વ્યાસજી, હું દાસીનો પુત્ર હતો પૂર્વજન્મ. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ પધારે અને મારી માને એમની ચાકરીમાં રાખી દીધી ગામવાળાઓએ. રોજ રાત્રે સત્સંગ સભા થાય, મહાત્માઓના મુખેથી ભગવદ વચનો સાંભળી મારું અંતઃકરણ પવિત્ર થવા લાગ્યું. સત્સંગમાં મને આનંદ આવવા લાગ્યો. હું બાળક હતો પણ બાલિશતા મારી અંદર નહોતી. મારું અંતઃકરણ વિશુદ્ધ બની ગયું. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી અને હવે તો મહાત્માને પધારવાનો સમય થયો. જ્યારે ગામ છોડીને જવા લાગે, મારું